નમસ્કાર. આપણે 15મી ઓગસ્ટ 2026 રોજ આપણો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આ સમયે આપણે આ જે સ્વતંત્રતા ભોગવી રહ્યા છીએ, આપણે જે આઝાદીથી જીવી રહ્યા છીએ, આપણા મનમાં ઈચ્છા હોય એ પ્રમાણેના કામો આપણે કરી શકીએ છીએ. એ હક ભોગવવા માટે કરીને ઘણા બધા નવયુવાન, નવલોહિયા લોકોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. મને લાગે છે આ તબક્કે આપણે 80 વર્ષ પહેલાના ઇતિહાસને યાદ કરવો જોઈએ અને આવા શહીદોને આપણે શ્રદ્ધાસુમન અર્પવા જોઈએ. આ પ્રકારનો એક નામ જે ઇતિહાસના પાનામાં ખોવાઈ ગયું છે, એનું નામ છે હેમુ કાલાણી. હેમનદાસ કાલાણી નામનો સુકુર એટલે આજના સિંધ પ્રાંત, પાકિસ્તાનના સિંધ પ્રાંતનો સુકુરમાં જન્મેલો એક યુવાન એ 1943માં ફાંસીના માચડે હસતા હસતા ચડી ગયો. ભારત માતા કી જય, વંદે માતરમ બોલતા બોલતા એને પ્રાણની આહુતિ આપી. આખું પાકિસ્તાન એને આજે પણ સિંધના ભગતસિંહ તરીકે ઓળખે છે. મિત્રો, ભાઈઓ, આપણે 25, 30, 40 વર્ષની ઉંમર હોય તો આપણને આ ઇતિહાસ કદાચ જાણવા, એ વખતનો સંઘર્ષ જાણવા ના મળ્યો હોય, જોવા ના મળ્યો હોય. પરંતુ એ જે સંઘર્ષ હતો એ લોહિયાળ હતો. સરકારની સામે, અંગ્રેજોની સામે કોઈ એક શબ્દ પણ બોલી શકતું નહોતું. એવા સમયે નવયુવાનો ક્રાંતિ કરી અને એ આ દેશમાં ક્રાંતિ કરીને આપણને આઝાદી અપાવી. પણ આ ક્રાંતિ કરતા કરતા પોતાના જીવનું બલિદાન એમણે આપી દીધું. હેમુ કાલાણી એ RSS નો સ્વયંસેવક હતો અને દેશભક્તિના રંગે રંગાયેલા આ યુવાને એ વખતે અંગ્રેજોની સામે વિદ્યાર્થી યુનિયનમાંથી બંધ પોકાર્યો અને અંગ્રેજોના દેશમાંથી કાઢવા માટે એણે મુહિમ ચલાવી. એ માટે એને સજા કરીને અંગ્રેજોએ કરાચીમાં 1943માં જાન્યુઆરી મહિનામાં એને ફાંસી આપી દીધી. મિત્રો, બહુ ઓછા લોકોને આવા નવલોહિયા યુવાનોના બલિદાનની ખબર હશે, એમના નામની ખબર હશે. આપણા રાજસ્થાનના ટોંક શહેરના જાહેર ચોક વચ્ચે હેમુ કાલાણીની એક પ્રતિમા ઉભી છે. RSS ની ચડ્ડી અને ખમીસ પહેરેલી આ હેમુ કાલાણીને ટોંકના બધા લોકોને ખબર છે કે આ એક શહીદ હતો. અને તમને આશ્ચર્ય થશે કે રોજ RSS ને ગાળો બોલનારા લોકો કે જે RSS ક્યારે આઝાદીમાં લડતમાં ભાગ નથી લીધો, આવા પ્રકારના આક્ષેપો કરીને RSS ને નીચું જોવડાવવા માટે જે ફોજ ઊભી થઈ છે, આ ફોજને સંદેશો આપવો જોઈએ કે RSS નો સભ્ય એવો હેમુ કાલાણી RSS નો સદસ્ય હતો અને એ RSS માંથી આ દેશભક્તિના ગુણો લઈને આવ્યો અને એને દેશભક્તિ માટે આ કામ કર્યું. RSS ના આવા અનેક નવલોહિયા યુવાનો દેશની આઝાદી માટે ખપી ગયા અને એ સિવાય પણ ઘણા બધા લોકોએ દેશ માટે, આપણી આઝાદી માટે આંદોલન કર્યું છે અને એઓએ પોતાના જીવનું, પ્રાણનું બલિદાન આપ્યું છે. એવા બધા જ લોકોને, એવા બધા જ નવયુવાનોને, એવા દેશભક્તોને આપણે આજના તબક્કે શ્રદ્ધાસુમન આપીએ, એટલી જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ.